તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. પ્રેન્ક કોમ્પિટિશન. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી આવીને ખૂબ જ એક્સાઇટેડ હતા અને એકબીજા સાથે વાતો કરતા હતા કારણ કે આવતીકાલે 1 એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલ્સ ડે હતો. ચિંકી, કાલે તો એપ્રિલ ફૂલ્સ ડે છે ને. જોજે, હું તને એપ્રિલ ફૂલ બનાવીશ અને તને ખબર પણ નહીં પડે. નાના ગટ્ટુ, તારાથી પહેલા તો હું જ તારી ઉપર પ્રેન્ક કરી દઈશ. ગમે તે હોય, પણ મારો પ્રેન્ક તારા કરતા સારો હશે. ગટ્ટુ, તે તો સમય જ બતાવશે. અરે, મારી પાસે એક આઈડિયા છે. કેમ નહીં આવતીકાલે આપણે એપ્રિલ ફૂલ બેટલ કરીએ, જેમાં જે બીજા ઉપર સૌથી વધારે પ્રેન્ક કરે તે જીતી જશે. હા ગટ્ટુ, તે ખૂબ સરસ આઈડિયા છે. પણ આપણા બેમાંથી કોણ જીત્યું તેનું ડિસિઝન કોણ કરશે? ચાલ મમ્મી પપ્પાને જ કહીએ કે તે આપણા બેટલના જજ બને. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા પાસે જાય છે અને બધી વાત કહી દે છે. મમ્મી પપ્પા પણ જજ બનવા માટે માની જાય છે. બીજા દિવસે સવારે સવારે ગટ્ટુ ઉઠે છે અને બ્રશ કરવા માટે જતો રહે છે. લાગે છે ચિંકી જલ્દી ઉઠી ગઈ. પહેલા બ્રશ કરી લઉં, પછી હું મારો પ્રેન્ક કરું. આ બેટલ તો હું જ જીતીશ. ગટ્ટુ જેવો બ્રશમાં ટૂથપેસ્ટ નાખે છે અને બ્રશ કરવા જાય છે, તે હેરાન થઈ જાય છે. અરે આ શું? આ ટૂથપેસ્ટ કેવી છે? ના, આ તો કંઈક બીજું જ છે. અને ત્યાં ચિંકી આવી જાય છે અને જોર જોરથી હસવા લાગે છે. ગટ્ટુ, તું તો એપ્રિલ ફૂલ બની ગયો. કેવો લાગ્યો મારો પ્રેન્ક? તે ટૂથપેસ્ટ નથી, તે તો ફેસ ક્રીમ છે. ફેસ ક્રીમ. ચિંકી, આ તે સારું નથી કર્યું. મારી પહેલા જ તે પ્રેન્ક કરી નાખ્યું. ભલે તું મારી આગળ છે, પણ જોજે, બેટલ તો હું જ જીતીશ. ગટ્ટુ જલ્દીથી બ્રશ કરે છે અને નહાવા જતો રહે છે. ચિંકી ગટ્ટુની ડ્રેસની જગ્યાએ પોતાનો ડ્રેસ મૂકી દે છે. ગટ્ટુ પણ બહુ ધ્યાન નથી આપતો અને તે પોતાની પેન્ટની જગ્યાએ ચિંકીનો સ્કર્ટ પહેરી લે છે. તેને જોઈને મમ્મી પપ્પા અને ચિંકી હસવા લાગે છે. અરે ગટ્ટુ બેટા, આ શું? આજે તું સ્કર્ટ પહેરીને સ્કૂલે જવાનો? અરે આ શું? ચિંકી ફરીથી પ્રેન્ક. હું જલ્દી બદલીને આવું છું. આ રીતે બેટલ હારી જઈશ. તે રૂમમાં ડ્રેસ ચેન્જ કરવા જતો રહે છે. આ બાજુ ચિંકી મમ્મી પપ્પાને કહે છે, મમ્મી પપ્પા, જોયું ને તમે? મેં સવારથી ગટ્ટુ સાથે 2 વાર પ્રેન્ક કર્યો. હવે તો લાગે છે કે હું જ જીતીશ, હે ને? હા બેટા, પણ મારે તારે અને ગટ્ટુની સાથે એક મહત્વની વાત કરવી છે. કે ત્યાં ગટ્ટુ આવી જાય છે. ગટ્ટુ ચિંકી, જ્યારે તમે સ્કૂલે જાઓ ત્યારે ત્યાં ધ્યાન આપીને ભણજો. આ પ્રેન્ક્સ ને બધું ઘરે આવીને જ કરવાનું છે, ઓકે? સારું મમ્મી, અમે સ્કૂલમાં કોઈ પણ પ્રેન્ક નહીં કરીએ. હા મમ્મી. ગટ્ટુ ચાલ, હવે જલ્દી ચાલ. આપણને સ્કૂલ માટે લેટ થઈ જશે. સારું ચિંકી, ચાલ. અરે, પહેલા પોતાના શૂઝ તો પહેરી લે. હા હા હા. બંને પોતાના શૂઝ પહેરે છે. ત્યાં જ ચિંકી જોરથી બૂમ પાડે છે. બચાવ, બચાવ. મમ્મી, મારા શૂઝમાં કંઈક છે. આ તો ફ્રોક છે. શું? ફ્રોગ? તે પણ શૂઝમાં? મમ્મી શૂઝની અંદર જુએ છે તો તેમાંથી એક ટોય ફ્રોગ નીકળે છે. અરે ચિંકી, આ ટોય વાળું ફ્રોગ છે. લાગે છે કે આ ગટ્ટુનો પ્રેન્ક હતો. હા મમ્મી, તમે બરાબર ઓળખ્યું. ચિંકી, આ મારો જ પ્રેન્ક હતો. આ શું ગટ્ટુ? હું તો બહુ ડરી ગઈ હતી. ચાલ, 1 પોઈન્ટ તને પણ મળી ગયો. પણ હવે જલ્દી સ્કૂલ ચાલ, નહીં તો લેટ થઈ જશે. પછી બંને સ્કૂલે જતા રહે છે. ગટ્ટુ આખો દિવસ વિચારે છે કે ચિંકીના 2 પોઈન્ટ્સ થઈ ગયા અને ગટ્ટુનો ખાલી 1. તે વિચારે છે કે તે હવે કયો પ્રેન્ક કરે. ત્યાં જ તેને એક આઈડિયા આવે છે. હા, આ સારો આઈડિયા છે. જ્યારે હું જઈશ અને ચિંકી બપોરે સૂઈ ગઈ હશે, ત્યારે હું એક નાનકડી કેક બનાવીશ અને તેમાં સાકરની જગ્યાએ મીઠું નાખીશ. પછી આવશે મજા. અને એમાંય ચિંકીને કેક્સ કેટલા પસંદ છે. પછી તો હું જ જીતીશ. અરે ગટ્ટુ, શું થયું? તું આવી રીતે કેમ હસી રહ્યો છે? કોઈ જોક યાદ આવી ગયો કે શું? અરે કંઈ નહીં ચિંકી. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકી ખાવાનું ખાય છે અને પછી સૂઈ જાય છે. પણ ગટ્ટુ ખાલી ઊંઘવાની એક્ટિંગ કરે છે. ચિંકીના સૂતા જ ગટ્ટુ ઊભો થાય છે અને કિચનમાં જઈને મમ્મીની હેલ્પથી કેક બનાવે છે. ચિંકી ઉઠે ત્યાં સુધી કેક બનીને તૈયાર થઈ જાય છે. વાવ, આ સુગંધ ક્યાંથી આવી રહી છે? ગટ્ટુ, તે કંઈક બનાવ્યું છે કે શું?
હા ચિંકી, જો મેં તારા ફેવરેટ સ્ટ્રોબેરી કેક્સ બનાવ્યા છે. આવ એને ટેસ્ટ કર. વાવ, આ તો જોવામાં ખૂબ યમી લાગે છે. થેન્ક યુ ગટ્ટુ. તો પછી ટેસ્ટ કરને જલ્દી. ચિંકી જલ્દીથી કેકને ટેસ્ટ કરે છે. ગટ્ટુ, આ શું છે? આ તો જરાય કડ્યું નથી. આમાં તો મીઠું છે. બધું બનાવી બહુ મજા આવી. ચિંકી, ફરીથી પ્રેન્ક. અરે આ શું ગટ્ટુ? મારું તો કેક ખાવાનું ખૂબ જ મન હતું, પણ આ તો પ્રેન્ક વાળું કેક નીકળ્યું. હવે શું? બાળકો, ચિંતા ના કરશો. એક કેક મેં પણ બનાવ્યું છે. પપ્પા જ્યારે ઘરે આવશે ત્યારે આપણે તે કેક ખાઈશું, ઓકે? શું ખરેખર મમ્મી? વાવ, થેન્ક યુ. વાવ, થેન્ક યુ મમ્મી. થોડી વારમાં પપ્પા ઘરે આવે છે અને બધા એક સાથે બેસે છે. ચલો ગટ્ટુ, ચિંકી, હવે તમે બંને મળીને આ કેકને કાપો. પછી અમે બતાવીશું કે આજની એપ્રિલ ફૂલ્સ બેટલનો વિનર કોણ છે. ઓકે પપ્પા. બંને જણા કેક કાપવા જાય છે, પણ જેવા તેઓ કેક કાપે છે, કેક ફટાકથી ફૂટી જાય છે, કારણ કે તેની અંદર એક ફુગ્ગો હતો. આ શું મમ્મી પપ્પા? મમ્મી પપ્પા, તમે પણ અમારી સાથે પ્રેન્ક કરી દીધો. અમે તો તે વિચાર્યું પણ નહોતું. તો બતાવો, કોણ છે બેટલનો વિનર, ગટ્ટુ અને ચિંકી? કહો, કોનો પ્રેન્ક બેસ્ટ હતો? ગટ્ટુ ચિંકી હાર માની લે છે અને એક સાથે કહે છે, તમારા બંનેનો. પછી બધા એક સાથે હસે છે અને આ રીતે એપ્રિલ ફૂલનું બેટલ પૂરું થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.